નમસ્કાર મિત્રો, સૌ શિવ ભક્તોને કીર્તિ સોનીના હર હર મહાદેવ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. સ્તંભેશ્વર મહાદેવ. હા મિત્રો, સ્તંભેશ્વર મંદિર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈના સમુદ્ર તટ પર સ્થિત છે. અહીં ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અને જાણવા અને જોવા જેવી વાત તો એ છે મિત્રો કે સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગને જલાભિષેક કરવા સમુદ્ર દેવતા પોતે દિવસમાં 2 વખત આ મંદિરની પધરામણી કરે છે. દિવસમાં 2 વખત સમુદ્ર દેવતા આ મંદિરને પાણીથી કવર કરી દે છે. મિત્રો, આ દ્રશ્ય હેરત પ્રમાણે તેવું છે. તો સ્તંભેશ્વર મંદિર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? ભગવાન ભોળાનાથ સ્તંભેશ્વર મહાદેવ તરીકે કેમ ઓળખાયા? અને અંતમાં શિવપુત્ર કાર્તિકેય સ્વામીએ અહીં શિવલિંગની સ્થાપના કેમ કરી? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોનો એક ઇતિહાસ રહેલો છે. જો તેના ઇતિહાસની વાત કરીએ તો તારકાસુર નામના રાક્ષસ રાજનો પ્રજાજનો પર ખૂબ જ ત્રાસ હતો. તે પ્રજાને ખૂબ જ રંજાડતો હતો. ભગવાન ભોળાનાથની તપસ્યા કરી ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા અને ભોળાનાથ પાસેથી શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તારકાસુરના આ ત્રાસને જોઈ શિવપુત્ર કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો હતો. જ્યારે કાર્તિકેય સ્વામીને ખબર પડી કે તારકાસુર પિતાજીના પરમ ભક્ત હતા ત્યારે તેના ખૂબ જ દુઃખ થયું. પિતાજીના પરમ ભક્તનો સંહાર પોતાનાથી થયો હોવાથી તેને પસ્તાવો થવા લાગ્યો. આ પાપનું નિવારણ કરવા કાર્તિકેય સ્વામીએ ભગવાન વિષ્ણુની સહાયતા લીધી. તો ભગવાન વિષ્ણુએ કાર્તિકેય સ્વામીને અહીં તપસ્યા કરવાની સલાહ આપી, પાપનું નિવારણ કરવાનું કહ્યું. ભગવાન વિષ્ણુની વાત માની આજ સમુદ્ર તળ ઉપર કાર્તિકેય સ્વામીએ તપસ્યા કરી હતી. કાર્તિકેય સ્વામીની ઘોર તપસ્યાથી ભગવાન ભોળાનાથ, તેમની પત્ની માતા પાર્વતી અને પુત્ર શ્રી ગણેશ સહિત પ્રગટ થયા હતા. આ દ્રશ્ય જોઈ સ્વર્ગના દેવી દેવતાઓ પણ ત્યાં હાજર થયા હતા અને તેઓએ વિશ્વાનંદક સ્તંભની સ્થાપના કરી હતી. ત્યારબાદ ભગવાન મહાદેવ અહીં જ બિરાજમાન થયા હતા. ત્યારથી ભગવાન ભોળાનાથ સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા હતા. 6000 વર્ષ પહેલા વેદ વ્યાસે લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ કરાયેલો છે. સ્કંદ પુરાણના કુમારિકા ખંડના 72મા પાનથી લઈ 179 સુધીના પાનામાં સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ધામ વિશે વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગ બાદ કાર્તિક સ્વામીએ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારથી સમુદ્ર દેવતા ભગવાન મહાદેવના શિવલિંગના દિવસમાં 2 વખત જલાભિષેક કરે છે. સમય જતાં અહીં મંદિરનું નિર્માણ થયું હતું. આ પવિત્ર સ્થાને સમુદ્રમાં પવિત્ર નદી મહીસાગરનો પણ સંગમ થાય છે. આ સ્થળે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે ભવ્ય મેળાનું આયોજન થાય છે. મહાશિવરાત્રિના એ 2 દિવસમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. દૂર દૂરથી ભક્તજનો દાદાના દર્શન કરવા અહીં આવતા હોય છે. ઘણા શ્રદ્ધાળુઓ અહીં દર અમાવાસના દિવસે દાદાના દર્શન કરવા આવે છે. પૂનમના દિવસે પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં ઉમટે છે. શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરી પાવન થયાની અનુભૂતિ કરે છે. અહીં શિવ ભક્તો શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું પણ આયોજન કરે છે. કાવડ યાત્રામાં ભક્તો ગંગાજળ લઈ અહીં આવે છે અને દાદાના શિવલિંગનો અભિષેક કરે છે. હવે વાત એ આવે છે કે અહીં આવવું કેવી રીતે? તો મિત્રો, તમે અહીં બાય બસ કે પ્રાઇવેટ ટેક્સી અથવા પોતાની કાર લઈ અહીં આવી શકો છો. અહીં ટ્રેન આવતી નથી. જો તમે સુરત બાજુથી આવતા હોય તો તમારે ભરૂચ આવવું પડશે. ભરૂચથી જંબુસર અને જંબુસરથી કાવી કંબોઈ આવી શકો છો. ભરૂચથી જંબુસર 50 કિલોમીટરના અંતરે અને જંબુસરથી કાવી કંબોઈ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે અમદાવાદ કે વડોદરાથી અહીં આવતા હોય તો પણ જંબુસર આવવું પડશે. વડોદરાથી કાવી કંબોઈ 80 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, વિશ્વનું આ એક જ મંદિર છે જેને દરિયાનું પાણી દિવસમાં 2 વખત આખું કવર કરી દે છે. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે સમુદ્રના પાણીમાં આખું મંદિર કેવી રીતે જલમગ્ન થઈ જાય છે. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, વાત હવે આવે છે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવાની. તો સૌ પ્રથમ શ્રદ્ધાળુઓ સમુદ્રના પવિત્ર જલમાં સ્નાન કરી પોતાને પાવન કરે છે અને ત્યારબાદ તેઓ દર્શન કરવા જાય છે. તમને મનમાં એવું જરૂર થતું હશે કે મેં સમુદ્રના ખારાશ પડતા જલને પવિત્ર કેમ કીધું? તો મિત્રો, સમુદ્ર એક એવો જલસાગર છે
જેમાં ભારતભરની તમામ પવિત્ર નદીનો સમાવેશ આ સમુદ્રમાં થાય છે. તો આનાથી વધારે પવિત્ર બીજું શું હોઈ શકે? અહીં શ્રદ્ધાળુઓ વોટર એક્ટિવિટી પણ કરતા હોય છે. પણ મિત્રો, વોટર એક્ટિવિટી કરતી વખતે પોતાનો ખ્યાલ જરૂર રાખજો. અહીં મંદિરનો ટાઈમ સમુદ્રની ભરતી અને ઓટ પ્રમાણે રાખવામાં આવેલો છે. જો તમે અહીં આવવાનો પ્લાન કરતા હોય તો આપેલા ટાઈમ ટેબલનો સ્ક્રીનશોટ લેવાનું ચૂકશો નહીં. તો સૌપ્રથમ તમે દર્શન કરી શકો છો નંદી મહારાજના. અહીં દર્શન કર્યા બાદ મોટાભાગના શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા જાય છે. તહેવારોમાં દર્શન માટે ભક્તોની મોટી લાઈન લાગે છે. અહીં રેલિંગમાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. મંદિરના ગર્ભગૃહમાં જલાભિષેકની વ્યવસ્થા કરેલી છે. અહીં ભક્તો શિવલિંગ પર જલાભિષેક કરતા હોય છે અને ભગવાન શિવના ગુણગાન કરતા હોય છે. અહીં દાદાના દર્શન કરી ભક્તો ભાવ વિભોર બની જાય છે. તહેવારના દિવસોમાં મંદિરની બહાર સમુદ્ર તટ ઉપર મેળાનું આયોજન પણ થાય છે. અહીં કામચલાઉ ધોરણે ખાણીપીણીના સ્ટોલ લાગેલા હોય છે, જ્યાં તમે ચા પાણીની મજા માણી શકો છો. સમુદ્રની ભરતી આવતા પહેલા આ બધા જ સ્ટોલ ખસેડી લેવામાં આવે છે. અહીં હોર્સ રાઇડિંગ, કાર રાઇડિંગ, ઘોડાગાડી તથા અન્ય ચીજ વસ્તુઓની બાળકોને મજા પડી જાય છે. મિત્રો, એક વસ્તુ કહેવાની જરૂર રહી ગઈ છે, તે એ છે કે અહીંનો એટલે કે કાવીનો હલવો ખૂબ જ ફેમસ છે. જે ભક્તો અહીં આવે છે તે ભક્તો આ હલવાનો સ્વાદ તથા ઘરે લઈ જવાનું ચૂકતા નથી. મિત્રો, તમે અહીં આવો તો આ મીઠાઈનો ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં. હવે વાત કરીએ ભોજન પ્રસાદીની. તો મિત્રો, મંદિર સંસ્થાન તરફથી છેલ્લા 30 વર્ષથી ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરેલ છે. ભક્તો અહીં ખૂબ જ ભાવથી ભોજન પ્રસાદીને ગ્રહણ કરતા હોય છે અને શ્રદ્ધા અનુસાર દાન પણ કરતા હોય છે. અહીંનું ભોજન શુદ્ધ અને સાત્વિક હોય છે. મિત્રો, આ એક વન ડે ટ્રીપ છે. જે ભક્તો અહીં આવે છે તે ભક્તો હરખાતા પરત ફરે છે. દાદા કોઈને પણ નિરાશ કરતા નથી. તો મિત્રો, આ હતી જાણકારી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની અને તેના ઇતિહાસની. મને આશા છે કે આ જાણકારી આપણને પસંદ આવી.
જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા મિત્રોને એનો લાભ મળે. નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. તમે તમારો અને તમારા પરિજનોનો ખ્યાલ રાખજો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હર હર મહાદેવ.